ક્યાં જવું એવું કોઈ લક્ષ્ય નથી, કારણ કે જીવનમાં કોઈ લક્ષ્ય નક્કી જ નહીં કર્યું હતું. અને જે માણસો જીવનનું લક્ષ્ય નક્કી કરે એ જંગલમાં ભટકવા જેવું છે. લક્ષ્યહીન જીવન જંગલ में भटकने के समान. બસ રસ્તે ચાલવા લાગે છે. ક્યાં જાવું એવું કોઈ નિર્ણય નથી. વૃદ્ધ અવસ્થા છે, બુઢાપો છે, જર્જરિત શરીર છે, ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, થાકી ગયેલો માણસ છે, પાપનો ભાર છે, મન વિચલિત થયેલું છે, મન સ્થિર નથી. માર્ગમાં જઈ રહ્યો છે, સુંદર એક દ્વાર જોયું છે. કોઈને પૂછવા લાગે આ દ્વાર ક્યાં ગામનું છે. કોઈ પૂછ્યું કે ભાઈ વૃદ્ધ, આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે. આ ગામની અંદર પ્રતિષ્ઠિત લોકો રહે છે, શ્રેષ્ઠ ને જ્રેષ્ઠી લોકો રહે છે. આ ગામમાં સારા માણસો રહે, જે સત્સંગી છે, સાધુ પ્રેમી છે, ભગવાનના ભક્તો આ ગામની અંદર રહે છે. તેથી આ ગામનું નામ પ્રતિષ્ઠાનપુર રાખેલું છે. સુંદર દ્વાર નગરનું જોયું છે. નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા સુંદર મંદિર જોવે છે. કોઈને પૂછવા લાગે મંદિર કેવા ભગવાનનું છે. ભાઈ વૃદ્ધ, આ મંદિર નથી, આ શિવાલય છે. જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કહેવાય. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. આ શિવાલય છે. દેવરાજને થયું જીવન વીતી ગયો, ન શિવાલય ગયો, ન દેવાલય ગયો, ન જિનાલય ગયો, ન મંદિર ગયો. લાવને ત્યાં જાઓ. વૃદ્ધ અવસ્થા છે, ભૂખ લાગી છે, પ્રસાદ સ્વરૂપે કાંઈ ખાવાનું મળી જાય. આ વયોવૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો, પાપથી ઘેરાયેલો દેવરાજ, રોગથી પીડિત દેવરાજ શિવાલયની નજદીક જાય છે. ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે. કોઈ આચાર્ય જે કઈ વક્તવ્ય આપે છે ત્યાં જઈને દેવરાજ પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે. કારણ કે ખબર જ નથી સત્સંગ શું કહેવાય, કથા શું કહેવાય, ભગવાનનું દેવસ્થાન, પૂજા અર્ચન, દર્શન શું કહેવાય, આત્મકલ્યાણ કેવી રીતે થાય, ભવ પાર કઈ રીતે થઈ શકાય, શું જ નથી. કારણ કે જીવન આખું મદિરા પાન કર્યું છે, અભક્ષનું ભક્ષણ કર્યું છે, જુગાર ખેલ્યો છે, જીવનના એ તરફ જોયું જ નથી આ માણસે. અને બુઢાપો, વૃદ્ધ અવસ્થા, થાકી ગયેલો માણસ, સુરતા ભ્રમિત થયેલી છે. કોઈને પૂછવા લાગે શું થઈ રહ્યું છે તો કોઈએ કહ્યું કે ભાઈ આ ભગવાન મહાદેવનું શિવાલય છે ને ભગવાન મહાદેવના દરેક ભક્તો છે, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આચાર્યજી છે ભગવાનની કથા સંભળાવે છે, ભગવાન મહાદેવની કથા સૌ સાંભળે છે. આ મહાદેવના ભક્તો છે. ખબર નથી દેવરાજને કથા શું છે, કથાનું વક્તવ્ય શું છે. ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય, પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય. કારણ કે ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, થાકી ગયેલો પીડિત માણસ છે. જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ભાવ પણ નથી. બસ કથા સ્થળે આવ્યો છે, આમ તેમ જોવે છે, જ્યાં ત્યાં જોવે છે, ઘડીક બેસે, ઘડીક ઊભો થાય, ઘડીક આમ તેમ થાય. કથામાં કોઈ ભાવ નથી, કથામાં તેની ભક્તિ પણ નથી. ભગવાન મહાદેવના કથા સ્થળે બેઠો છે. પણ બન્યું એવું, થાકી ગયેલો માણસ હતો, રોગથી પીડિત હતો, ભૂખની પીડા હતી, વૃદ્ધ અવસ્થા હતી, જીવનની છેલ્લી અવસ્થા, શ્વાસની ગતિ રૂંધાવા લાગે છે, કારણ કે વૃદ્ધ અવસ્થા છે. અનંતે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું આ પાપી દેવરાજ, વૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો દેવરાજ. જ્યાં ભગવાનની કથા થતી હતી, શિવસ્થાન હતું, શિવસ્થાન મહાસ્થાનમ, પરમધામ પરમ પદમ. શ્વાસની ગતિ અટકી જાય છે, શરીર શાંત થઈ ગયું છે. સ્થૂળ દેહની વ્યવસ્થા તો અહીંયા ધરતી પર નાના માણસો કરતા હોય છે, કોઈ દફના હોય, અગ્નિ સંસ્કાર કરતા હોય, જે કરતા હોય તે. પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય ને. શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજ અનુસાર થતી હોય છે, પણ આપણે સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને. હવે શિવ મહાપડ ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે. યમના દૂતો આવે છે, દેવરાજના જીવને પકડે છે, લઈ જવાની તૈયારી કરે છે. યમદૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી,
બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો, જગત હિત લોક હિત માટે કઈ કામ જ ન કર્યું તે? ભગવાને એક અવસર આપ્યો, અવસર ચૂકી ગયો તું? ધર્મનો પ્રચાર પ્રસાર કરો, જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડવી, ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરવો તારું કર્તવ્ય હતું. તું તારું કર્તવ્ય ભૂલી ગયો. અને માણસ દુઃખી ત્યારે થાય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય યાદ ન રાખ્યું, પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં? દેવરાજ સાંભળે છે, શું બોલે? અમે તને યમરાજાની પાસે લઈ જઈશું, બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે. અહીંયા નરકનું વર્ણન કર્યું છે કે કેવા કેવા કર્મોથી કેવા કેવા દુઃખો, વ્યાધિ, ઉપાધિ, તાપ, સંતાપ, બહુ વિસ્તૃત વર્ણન છે. યમના દૂતો દેવરાજને આ બધું વર્ણન કરે છે. એ સમયે લઈ જવાની તૈયારી કરે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણોને મોકલે છે. અને એ સમયે ભગવાન શિવના ગણો આવે છે અને યમનું દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેને? તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો? યમના દૂતો મૌન રહે છે અને શિવ ગણો કહે છે કે આ જીવને અમને સોંપી દે. જ્યારે યમદૂતો માન સન્માન સાથે દેવરાજના જીવને શિવગણોને સોંપે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે અને ભગવાન મહાદેવના સન્મુખ ઉભો રાખે છે. ત્યારે આ દેવરાજ કહે છે, ભગવાન, નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ, પુણ્યકર્મ, કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનારા મહાદેવ આપ, અને શિવલોકની અંદર મહાદેવનું દર્શન હું કરી લીધો પાપી જીવાત્મા. આનો હેતુ ને પ્રયોજન કયું ભગવાન? ત્યારે સ્વયં શિવ કહે છે કે દેવરાજ, હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ, સારું કાર્ય, પુણ્યકર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે. પણ તને પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે યમના બંધનમાંથી કઈ રીતે મેં તને છોડાવ્યો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે? તો સાંભળ, સ્વયં ભગવાન શિવ કહે છે. સુંદર શ્લોકાત્મક કથા છે કે ભગવાન મહાદેવ શું કહે છે. ભગવાન શંકરજી કહે, સ્વયં મહાદેવ કહે છે, દેવરાજ, તારા જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો. અને સાંભળ દેવરાજ, જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો તું પહોંચી ગયો, પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયો. તેથી મેં વચન આપેલું છે દેવરાજ, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનું એક પણ પાપ ન છોડ્યું હોય એ મનુષ્ય એકવાર શિવાલયે અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય, તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું.